સમસ્ત દેશમાં આજે એક મુદ્દા ઉપર ચર્ચા થઈ રહી છે, એ છે નીટનું રિઝલ્ટ. 2024નું નીટનું રિઝલ્ટ કેમ ચર્ચામાં છે એ વિષય ઉપર આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નીટના રિઝલ્ટ ઉપર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભારતના જનનાયક શ્રી રાહુલ ગાંધીજીએ ટ્વિટર ઉપર શું કહ્યું, તેમજ કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી પવન ખેડાજીએ શું કહ્યું અને ધ્રુવ રાઠીએ શું વિશ્લેષણ કર્યું છે તે વિષય ઉપર આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર, હું રત્ના ઓરા. મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મારા ઘરમાં એક ડૉક્ટર છે, મારા મોટા બેન ડૉક્ટર પાર્વતીબેન વોરા. બાળપણથી જ તેમનું સપનું હતું, જો કોઈ પણ મહેમાન ઘરમાં આવે કે કોઈ સગા સંબંધી એમને પૂછે કે બેટા તારે શું બનવું છે, તો બાળપણથી જ તેઓ કહેતા કે મારે ડૉક્ટર બનવું છે. અને ફાઇનલી તેઓએ દિલ્હીમાં સફદરજંગ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવેલ અને આજે તેઓ એક સફળ ડૉક્ટર છે. તો સાથીઓ, આવું જ સપનું દેશના લાખો પરિવારો જોતા હોય છે, તેમના બાળકો જોતા હોય છે. અને આ સપનું ફક્ત બાળકનું નથી હોતું, પરંતુ તેની સાથે સાથે તેના પરિવારનું સપનું હોય છે. પોતાના બાળકને ડૉક્ટર બનાવવા માટે પરિવાર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. એટલે કે ઘર, જમીન, જાયદાદ કાં તો વેચી દે છે, કાં તો ગીરવી મૂકી દે છે. કોચિંગ સેન્ટર્સના લાખો રૂપિયાની ફી ભરે છે. અને કેટલાક બાળકો તો ડ્રોપ લઈને પણ એક વર્ષની મહેનત કરીને પછી નીટની પરીક્ષામાં બેસતા હોય છે, કારણ કે તેમનું સપનું છે કે ડૉક્ટર બનવું છે અને સારા મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવાનું છે. પરંતુ 2024ના નીટના રિઝલ્ટે આ તમામ બાળકો તેમજ તેમના પરિવારોના સપનાને છિન્ન ભિન્ન કરી દીધા છે. હવે નીટની પરીક્ષા કોણ લે છે? નીટની પરીક્ષા લે છે નેટ. નેટ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી. હવે તેમનો દાવો છે કે 2024માં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એટલે કે નેટ દ્વારા જે પરીક્ષા લેવામાં આવી છે તે સંપૂર્ણ રીતે પ્રમાણિક છે. પરંતુ તેમની પ્રમાણિકતા ઉપર ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. નીટની પરીક્ષામાં એક મોટો કૌભાંડ થયો છે, સ્કેમ થયું છે, લાખો કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ છે. અને આ મેટર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે. સુપ્રીમ કોર્ટે છેલ્લે કહ્યું છે કે જે 1563 વિદ્યાર્થીઓ છે જેમને ગ્રેસ માર્ક મળ્યા છે તેમની પરીક્ષા ફરીથી લેવાશે. હવે નીટની આ રિઝલ્ટમાં 6 થી 7 મુદ્દાઓ એવા છે કે જે આંખે વળગીને બોલે છે. સૌથી પહેલા મુદ્દો નંબર 1, 14 જૂને રિઝલ્ટ આવવાનું હતું, તો પછી કેમ 4 જૂને જ્યારે 18મી લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થવાનું હતું એ દિવસે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવે? નંબર 1. નંબર 2, 67 એવા વિદ્યાર્થીઓ છે જેઓને 720માંથી 720 એટલે કે પૂરા માર્ક્સ મળ્યા છે અને તેઓ ટોપર છે. એમાંથી તો એકાદ વિદ્યાર્થી એવા પણ છે કે જેઓ 12th ફેલ કરી ગયા છે, છતાં અહીંયા તેમનું નામ ટોપરની લિસ્ટમાં છે. નંબર 3, અમુક સેન્ટરમાંથી કેવી રીતે 6 થી 7 ટોપરો એક સાથે નીકળ્યા? નંબર 4, 1563 વિદ્યાર્થીઓને ટાઈમ લોસ ગ્રેસ આપવામાં આવેલ છે અને આ ટાઈમ લોસ ગ્રેસ પાછળનું નેટનું જવાબ છે કે તેઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને આપેલું છે. પરંતુ તે સુપ્રીમ કોર્ટનું ચુકાદો ક્લેટની પરીક્ષા માટે હતું, જે ઓનલાઈન લેવાતી હતી. તેમાં ટાઈમ લોસ ગ્રેસ આપેલું છે, પરંતુ એ જ ચુકાદામાં સ્પષ્ટ રીતે કહેલું છે કે આ મેડિકલ કે એન્જિનિયરિંગની પરીક્ષામાં લાગુ પડશે નહીં. નંબર 5, બિહાર, ઉડીસા, ઝારખંડ, કર્ણાટક જેવા રાજ્યોમાંથી અમુક વિદ્યાર્થીઓએ ગુજરાતના ગોધરાના જય જલારામ સ્કૂલની પસંદગી સેન્ટર તરીકે કરી અને ત્યાં આવીને એ લોકોએ
પરીક્ષા આપી છે અને આમાં તો કહેવાય છે કે ગુજરાતનું આમાં મોટું કનેક્શન છે ને મોટું હાથ છે. ખરેખર તો ગુજરાત જ એપિક સેન્ટર છે. ધીરે ધીરે જેમ તપાસ આગળ વધશે ત્યારે ખબર પડશે કે ગુજરાતનું અહીંયા કઈ રીતે કનેક્શન છે અને કેવી રીતે ગુજરાત આનું એપિક સેન્ટર બન્યું છે. શર્મ આવે છે ને દુઃખ થાય છે કે આપણા ગુજરાતમાં મોટા મોટા કૌભાંડો થાય છે અને છતાંય આપણને ભારતીય જનતા પાર્ટી ગમે છે અને આપણે અંધભક્ત થઈને દર ફેરા તેઓને ખોબે ખોબે મતો આપી દઈએ છીએ. છેલ્લું અને છઠ્ઠું, બિહારમાં પટનામાં પેપર લીક થયેલ છે તે વાત પણ સામે આવી છે. ગોધરામાંથી પણ ધરપકડ થઈ છે, બિહારમાંથી પણ ધરપકડ થઈ છે અને આ એક સમસ્ત મામલો ખૂબ જ સંવેદનશીલ છે. આપણા બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરતા આવા ભ્રષ્ટાચારીઓ જરા કે વિચારતા નથી. શું આપણા બાળકોની જગ્યાએ જો એમના બાળકોએ પરીક્ષા આપવી હોત અને તે લોકો આવા પરીક્ષામાં બેઠા હોત અને તેમની સાથે આવું અજુગતું થઈ જાત તો તેમના ઉપર કેવી વીતશે. સાથીઓ, નીટના રિઝલ્ટના મુદ્દા ઉપર કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા અને ભારતના જનનાયક માનનીય શ્રી રાહુલ ગાંધીજીએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ આ મુદ્દાને પાર્લામેન્ટમાં ઉઠાવશે. તેઓના ટ્વીટની લિંક આપ મારા ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો. તેની સાથે જ કોંગ્રેસ પક્ષના મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી પવન ખેડાજીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો સચોટ ખુલાસો કર્યો છે અને એનડીએ સરકાર ઉપર પ્રશ્નચિહ્ન લગાવ્યું છે. તેઓએ નીટ માટે તો કહ્યું છે કે નીટ ડિઝાસ્ટર એલાયન્સ એટલે કે એનડીએ. તેમની પ્રેસ કોન્ફરન્સના અમુક અંશો આપ મારા આ વિડીયોમાં નિહાળી શકો છો. अक्सर हम लोग मानते भी हैं, जानते भी हैं कि डॉक्टर भगवान का दूसरा रूप होते हैं और एक स्वस्थ देश, एक स्वस्थ समाज, एक स्वस्थ परिवार, एक स्वस्थ व्यक्ति डॉक्टर ही बनाते हैं. लेकिन अगर उस डॉक्टर को बनाने की प्रक्रिया अस्वस्थ हो जाए तो वो डॉक्टर कैसे एक स्वस्थ नागरिक को बनाएगा. कहीं से भी रिजल्ट देखने के बाद क्या आपको लगता है कि ये प्रक्रिया नीट है, ये प्रक्रिया साफ है, स्वस्थ है, स्वच्छ है? बिल्कुल नहीं लगता. अगर ये आप आंकड़े देखेंगे, 24 लाख बच्चों का भविष्य धूमिल हो रहा है, उस पर पानी फेर दिया गया है इस परीक्षा के माध्यम से. घोटाला हुआ ये कैसे साबित हुआ? बिहार में पुलिस ने पकड़ा, कई ऐसे लोगों को पकड़ा, आज वो हिरासत में हैं, जिन्होंने टेलीग्राम चैनल्स पे नीट के पेपर लीक किए थे. इसकी जांच में आगे क्या हुआ ये हमें नहीं मालूम. 13 आरोपी वहां गिरफ्तार हुए. वैसे ही गोधरा, गुजरात, बिहार भी का एक उदाहरण दे रहा हूं मैं आपको, अब गुजरात का भी उदाहरण दे रहा हूं. गोधरा में भी कोचिंग सेंटर्स के साथ मिलकर, एक पर्टिकुलर कोचिंग सेंटर था, उसके साथ मिलकर कैसे ये लीक हुआ. तो ये बिहार और गुजरात, ये एनडीए का गठबंधन क्या नीट डिजास्टर अलायंस हो गया है? नमस्कार दोस्तों, प्री मेडिकल नीट एग्जाम के रिजल्ट्स को लेकर पूरे देश भर में हल्ला मच रहा है. वैसे तो इस एग्जाम को 23 लाख स्टूडेंट्स ने इस साल दिया है, लेकिन बात सिर्फ इन 23 लाख स्टूडेंट्स की नहीं है. बात देश के हर एक स्टूडेंट की है जो एक्सपेक्ट करता है कि उसे फेयर चांस मिलेगा अच्छे कॉलेज में एडमिशन लेने के लिए. बात देश के हर एक बच्चे की है जिसे लगता है कि मेहनत करके पढ़ाई करने से उसे एक अच्छा भविष्य मिलेगा. हम सब जानते हैं दोस्तों, हमारे देश में वैसे ही स्टूडेंट्स पर जबरदस्त प्रेशर रहता है. कॉम्पिटिशन बहुत टफ है. देश में अच्छे कॉलेजेस की सख्त कमी है, अच्छे कॉलेजेस में सीटों की सख्त कमी है और अब सीटों के लिए जो एग्जाम्स कंडक्ट कराए जा रहे हैं, अगर वो भी ढंग से नहीं कराए जाएंगे तो क्या उम्मीद रह जाएगी देश के फ्यूचर के लिए. पेपर्स का लीक हो जाना या खराब तरीके से एग्जाम्स कंडक्ट करना ये पिछले कुछ सालों से आम बात बन चुकी है. पिछले ही महीने एग्जाम हो जाने के कुछ दिन बाद पटना पुलिस ने 13 लोगों को पेपर लीक करने के जुर्म में अरेस्ट किया था. ये लोग 30 से 50 लाख रुपए चार्ज कर रहे थे हर एक स्टूडेंट से लीक्ड पेपर के लिए. इतना ही नहीं, 10 मई की इस खबर को भी देखिए. गुजरात में पूरा का पूरा रैकेट बस्ट किया गया.
एक एजुकेशन कंसल्टेंसी ओनर एक स्कूल टीचर और बीजेपी नेता के साथ मिलकर स्टूडेंट से 10-10 लाख रुपए चार्ज कर रहा था एग्जाम में मदद करने के लिए। पेपर लीक्स तो आज के इस नए भारत में इतनी आम बात बन चुकी है कि द इंडियन एक्सप्रेस की इन्वेस्टिगेशन ने बताया पिछले 5 सालों में 41 अलग अलग पेपर लीक्स देखने को मिले हैं, जिनकी वजह से 1.4 करोड़ जॉब सीकर्स की जिंदगियों पर असर पड़ा। 2022 में 13,000 से ज्यादा स्टूडेंट्स ने आत्महत्या करी इस एजुकेशन सिस्टम से निराश होकर। मैं समझ सकता हूं कितना फ्रस्ट्रेटिंग होगा ऐसे सिस्टम से डील करना, लेकिन एट द एंड ऑफ द डे ये भी याद रखिए कि एक एग्जाम सब कुछ नहीं होता, एक एग्जाम आपकी जिंदगी तय नहीं करता। इसलिए अपना हौसला कभी मत खोना। अब चाहे तो मेरी जिंदगी की कहानी से इंस्पिरेशन ले सकते हैं। मैंने किसी भी ऐसे एग्जाम को टॉप नहीं किया था, लेकिन इसका मतलब ये नहीं कि मैं कामयाब नहीं बन पाया जिंदगी में। તો સાથીઓ, આજે આ નીટના રિઝલ્ટ બાબતે આખા દેશમાં વિરોધ થઈ રહ્યું છે, પ્રદર્શન થઈ રહ્યું છે। 18, 19, 20 વર્ષના નાની કુમળી વયના યુવાનો આજે સડકો ઉપર ઉતરવા મજબૂર થઈ રહ્યા છે। ક્યાંક તો એમનું સ્વપ્ન હતું કે તેઓ ડોક્ટર બનશે અને દેશની સેવા કરશે, અને બીજી બાજુ ડોક્ટર બનતા પહેલા જ તેમના ભવિષ્યને રોંધી કાઢવાનું કામ કર્યું છે। આજે તેઓ સડકો પર વિરોધ કરી રહ્યા છે અને તેમની વાત સાંભળવાના બદલે આ એનડીએ સરકારની પોલીસ પ્રશાસન તેમનું દમન કરી રહી છે, તેમની ઉપર લાઠી ચાર્જ કરી છે। આખા દેશમાં હાહાકાર મચી ગયું છે। જુઓ કેવી રીતે બાળકોનું, યુવાનોનું દમન થઈ રહ્યું છે આપણા દેશની પોલીસ દ્વારા। मेरा भी बच्चा इसमें कैसे बन रही हुआ बच्चे सारे स्टूडेंट के साथ जो अन्याय हुआ है, एनटीए इस पर अब तक चुप क्यों है? હવે સુપ્રીમ કોર્ટમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ નીટ બાબતે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરી રહી છે અને જાણે બધું ઠીક છે કાં તો ઠીક થઈ જશે એવો લૂલો બચાવ કરી રહી છે। મારે તો છેલ્લે આટલું જ કહેવું છે કે આખરે ક્યાં સુધી આપણા બાળકોનું ભવિષ્ય સાથે ચેડા થશે। પહેલા તો રાજ્યોમાં પેપર લીક થતા હતા, પરંતુ હવે તો સમસ્ત દેશમાં એક સાથે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। એટલે હવે છેલ્લે મારી કરસનદાસ માણેકની એક કવિતા યાદ આવે છે કે મને સમજાતું નથી કે આવું શાને થાય છે, ફૂલડા ડૂબી જાય છે ને પથરા તરી જાય છે, મને સમજાતું નથી કે આવું શાને થાય છે। તો સાથીઓ, આજનું મારું આ વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું। ફરી મળીશ એક નવા ટોપિક સાથે, એક નવા વિચાર સાથે। જો આપને મારું આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરશો, લાઈક કરશો, વધુમાં વધુ શેર કરશો। એ સાથે જ આપ મને ફેસબુક, ઇન્સ્ટા અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો। નમસ્કાર।